કચ્છના ખાવડા રિન્યુએબલ એનર્જી ઝોનથી સુરતના દક્ષિણ ઓલપાડ સુધીની નવી 500 કિલોવોલ્ટ ટ્રાન્સમિશન લાઇનના માર્ગને લઈને ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે। આ પ્રોજેક્ટ અંગે અખબારમાં જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને 2 મહિનાની અંદર વાંધા સૂચના રજૂ કરવાનું જણાવાયું હતું। આ જાહેરાતના જવાબમાં મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના ખેડૂતો આજે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને લેખિત રજૂઆત આપી હતી। ખેડૂતોએ જણાવ્યું કે બહાદુરગઢ અત્યારે જે લાઈન નીકળે એમાં તાર અમારા ખેતરમાં નીકળે 8 વીઘા મારી જમીન છે, એ 8 વીઘા પતી જાય છે તો મારે પછી એનો ઉપયોગ કોઈ કરવો થતો નથી અને મને જાણ વગર અત્યારે ખૂટા ખોડી ગયા છે અને કોઈ કાંઈ મંજૂરી વગર એમને ઓલું કરી ગયા છે અને પ્રાઇવેટ કંપની અમને મનમાની પહોંચતી નથી। અમારી માંગે અમારા થાંભલા જોતા જ નથી। મારું નામ ભોજાણી દેવેન્દ્રભાઈ જગજીવનભાઈ, હું બહાદુરગઢનો રહેવાસી છું અને મારા ખેતરમાં વીજ પોલ આવે છે। અહીં 10 વીઘા ખેતર છે, આખે આખું કવર થઈ જાય છે વીજ પોલમાં, તાર ને એની જે માર્જિન રેખા મૂકી એટલે અમારે તો કાંઈ વધતું જ નથી। એક તો ઓલરેડી 4 અમારે કેનાલના ફાટા પડેલા છે, ગેસની લાઈન છે, એ સિવાય 4 એવી લાઈન છે જીબીની। હવે આ બધું આવે તો અમારે ખેતી 70% તો ઓલરેડી પૂરી થઈ ગઈ છે, હવે 30% વધી એ પૂરી કરી નાખવાની છે। પ્રાઇવેટ કંપનીઓ રહી કંઈ વિચારતી જ નથી। એટલે જે ખેડૂતના ખેતરમાં થાંભલા આવે છે એ બધાને યોગ્ય એના ભાડા સાથે એને વળતર મળવું જોઈએ, બરોબર। આ અમારી માંગ છે। કાં પછી અમારા થાંભલો જોતો જ નથી, કારણ કે એક તો 10 વીઘા છે એમાં પૂરું થઈ જાય તો અમારે ખેતી કરવાની કેવી રીતે? મારું નામ મકવાણ અશ્વિનભાઈ વાલાભાઈ, અમે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામથી આવ્યા છે। ગત 12 તારીખે એક ન્યૂઝપેપરમાં ખાવડાથી ઓલપાડ સુધીની જે વીજ નવી લાઈન નાખવાની છે એનું જાહેરનામું બહાર પડેલ છે, જે અમારા ધ્યાન આવેલા છે। તેથી અમે બધા ખેડૂતો આજે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે ઓલરેડી બહાદુરગઢમાં અત્યારે હાલમાં 4 હેવી લાઈન છે જ અને એક પાણીની મોટી લાઈન છે, એક ગેસની લાઈન છે, નેશનલ હાઈવે પણ બહાદુરગઢ ગામમાંથી નીકળે છે। તો આટલી જમીન તો અમારી ઓલરેડી કપાઈ ગઈ છે અને હજી પણ એવી ગત તો મે 2025માં પણ એક જાહેરનામું બહાર પડ્યું હતું, એમાં પણ બહાદુરગઢનું નામ હતું, આમાં પણ છે। તો હજી આ ગામમાં અમારા ગામમાં કેટલી લાઈન નીકળશે? તો અમારી જમીન અત્યારે 70% તો પતી ગઈ છે, જે ખેતી લાયક 30% છે। તો અમે સાહેબને આજે વિનંતી કરવા છે કે આને તમે મંજૂરી ન આપો અને જે ખેતી બચી છે એને એટલી બચવા દો।